સામે આવી રહ્યા છે વરસાદને લઈને તેની પર નજર કરીએ। અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં પાણી ભરાયા છે। તો અમદાવાદનો નિકોલ વિસ્તાર કે જ્યાં પાણી ભરાયા છે, રોડની બંને બાજુ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાણી ભરાયા છે। બાપુનગરથી નિકોલ જવાના રસ્તા પાણી થયા છે। તો તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી જાણે કે પાણીમાં તણાઈ ગઈ હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા। અમદાવાદ શહેરમાં નિકોલ વિસ્તારમાં રોડની બંને તરફ પાણી ભરાયેલી સ્થિતિ જોવા મળી। તો ટીવી સ્ક્રીન પર અમદાવાદના દ્રશ્યો કે જ્યાં વરસાદ વરસ્યો અને વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે। જતીન, સામાન્ય વરસાદ અને પ્રી મોન્સૂનની કામગીરી છતી થઈ છે, કેટલા વિસ્તાર કે જ્યાં પાણી ભરાયા છે, લોકોમાં કેવો રોષ? બિલકુલ થી ગયા તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે અમદાવાદના બાપુનગર વિસ્તારથી નિકોલ જતો જે રોડ છે, રોડ ઉપર માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। હાલ દ્રશ્યોની અંદર બ્રિજની બંને બાજુએ આ રોડ જે છે ત્યાં ભયંકર પાણી જે છે તે ભરાઈ ચૂક્યું છે। ઢીચણસમાં પાણી ભરાવાના કારણે તમામ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। સાથેમાં જ કહી શકાય કે બ્રિજ ઉતરતાની સાથે જ હોસ્પિટલો પણ આવેલી છે ને હોસ્પિટલોમાં પણ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં વરસાદ વરસતાની પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરતી હોય છે, પરંતુ તે માત્ર પ્લાન જે છે તે કાગળ ઉપર જ દેખાતો હોય છે। ફરી એકવાર દ્રશ્યો હું મારા કેમેરા પર્સન મિત ભટ્ટને કહીશ કે તે પ્રકારના દ્રશ્યો બતાવે કે સમગ્ર રોડ ઉપર પાણી જે છે તે જોવા મળી રહ્યું છે, જેના કારણથી વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર 1 કલાકને વરસાદની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહી છે। તમામ લોકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। કહી શકાય કે કોર્પોરેશન વરસાદ પડતો હોય ને પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરતી હોય છે, જનતાના કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન બનાવવામાં આવતા હોય છે, પરંતુ તે પ્લાન માત્ર ને માત્ર કાગળ ઉપર જ જોવા મળતા હોય છે, જેના કારણે તમામ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર નિકોલથી બાપુનગરથી નિકોલ જતો જે રોડ છે તે રોડ ઉપર પાણી જે છે તે જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। જી જતીન, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।